શિવ મહાપુરાણ એવું કહે છે કે માગસર સુદ છઠના દિવસે ભગવાન શિવના દીકરા કાર્તિકેય મહારાજનો જન્મ થયો છે. માગસર સુદ છઠ એક દીકરાને જન્મ આપ્યો. દેવતાઓ આજ ખુશખુશાલ બન્યા છે. દેવતાઓને એ વાતનો આનંદ છે કે હવે તારકાસુર મરવાનો છે, કેમ કે ભગવાનનો દીકરો પ્રગટ થઈ ગયો. અને આવું જાણી અને ખુદ વિશ્વામિત્રએ આવી, વિશ્વામિત્ર મહારાજે આવી અને જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. મારે એક શબ્દમાં કહેવું હોય તો વિશ્વામિત્ર મહારાજ મોહનદાદા ગોર બન્યા, કુલ ગોર. અને કાર્તિકેય મહારાજના સંસ્કાર કરાવ્યા છે. શ્વેત અગ્નિદેવે શક્તિ નામનું એક શસ્ત્ર પ્રદાન કર્યું છે કે હે મહાદેવના દીકરા કાર્તિકેય મહારાજ, આજ હું તમને આ શસ્ત્ર પ્રદાન કરું છું. હવે કાર્તિકેય માટે વાહન તો કંઈક જોઈએ ને, બધાના વાહન છે. એટલા માટે મારુગણનો પુત્ર ત્રિવર્હણ એ ખુદ મોરલો બન્યો છે. અને કાર્તિકેય મહારાજનું વાહન તૈયાર થઈ ગયું છે. ત્રિવર્હણ જે છે એ મોરલો બન્યો એટલે તરત જ અરુગણ વરુણનો મોટો ભાઈ અને એમનો દીકરો કુટકુટ છે એ ખુદ વાહન બનીને આવ્યો છે. શિવ મહાપુરાણ એવું કહે છે. અને જેવું વાહન તૈયાર થયું એટલે કાર્તિકેય મહારાજ, હજી તો નાનું બાળક છે, અને નાના બાળકની અંદર કેટલી પ્રચંડ શક્તિ છે. અને આ શક્તિનું પ્રદર્શન કરાવતા કાર્તિકેય મહારાજ છે એ હાથમાં શક્તિ નામનું જે શસ્ત્ર છે એ લઈ અને કાર્તિકેય મહારાજ, નાનું અમથું બાળક છે, ઉડાન ભરી અને કોચ નામનો પર્વત છે એના શિખરને તોડી અને વળી પાછા શિખર તૂટ્યું. તારકાસુરને ખબર પડે કે મહાદેવનો દીકરો પ્રગટ થયો છે. એક પ્રકારનો ભય છે એ તારકાસુરના શરીરની અંદર બેસી ગયો છે. ઘણા બધા રાક્ષસોનો સંહાર કર્યો છે. અને જમણા પડખામાંથી શાખ અને ડાબા પડખામાંથી વિશાખ તેમજ હૃદયમાંથી નયગમન નામના પુરુષોને પ્રગટ કર્યા છે. આવી અનેક પ્રકારે દિવ્ય લીલાઓ મહાદેવના દીકરા કાર્તિકેય મહારાજે કરી છે. પ્રગટ થયા એ સમયે જે 6 કૃતિકાઓ હતી, એ કૃતિકાની અંદર એવો વાદ થયો કે આ બાળક મારો છે, એને હું પૈપાન કરાવીશ. આ બાળક મારું છે, એને હું પૈપાન કરાવીશ. બીજી કૃતિકા કે આ બાળક મારું છે, એને હું પૈપાન કરાવીશ. આવો વાદ વિવાદ થયો. કાર્તિકેય મહારાજે જોયું કે હું બાળક એક છું અને મારી માં 6 કૃતિકાઓ તૈયાર થઈ છે અને બધી જ દૂધપાન કરાવવા માટે, પૈપાન કરાવવા માટે તૈયાર થઈ છે. અને કાર્તિકેય મહારાજે એક સુંદર મજાની લીલા કરી છે. બધી કૃતિકાઓને ન્યાય મળે એટલે ભગવાન કાર્તિકેય 6 મુખવાળા થયા છે. નામ પડ્યું છે ષડાનન. બોલીએ ષડાનન મહારાજ કી જય. અને 6 મુખારવિંદ વાળો દીકરો. કૃતિકાઓ એક સાથે 6 મુખે આજ પૈપાન કરી અને દરેકને ન્યાય આપ્યો છે. ભગવાન શિવના કહેવાથી નંદિકેશ્વર મહારાજ કાર્તિકેયને કૈલાસ લઈ આવે છે. કૈલાસની અંદર કાર્તિકેય મહારાજની પધરામણી થઈ અને ભગવાન શિવના કહેવાથી બ્રહ્માંડના અધિપતિ તરીકે એમનો અભિષેક થયો છે. આ દીકરાને હું બ્રહ્માંડનો અધિપતિ બનાવું છું. સમય જતા દેવતાઓ આજ કૈલાસ ઉપર આવી અને કાર્તિકેયની માંગ કરી છે. માં પાર્વતીને કહેવું કે હે માં, તમારા દીકરાને અમને સોંપી દો ને. માં પાર્વતીને મમતા આડી આવી. હું ઘણી વાર કહું કે કોઈ પણ દીકરાની તમે માંગ કરો ને એટલે સર્વપ્રથમ માં ના પાડશે. જોજો, નાનું અમથું છોકરું હોય અને કોઈ બગલ વાળો માણસ આવીને એમ કહે કે હાલો હું આને દુકાને થોડોક ભાગ અપાઈ આવું, પણ માં નહીં આપે.
એને એની મમતા આડી આવે. દેવતાઓએ આવી અને કાર્તિકેયની માગણી કરી. હા, અને માતાજીએ ના પાડી છે, નહીં. તમે શા માટે લઈ જવા માંગો? બોલે યુદ્ધ માટે. એમાં તારકાસુરના યુદ્ધ માટે કાર્તિકેયને તમે અમને ઘડીક આપો એટલે કાર્તિકેય યુદ્ધ કરે. હા, અને તારકાસુરને પરાસ્ત કરે, વળી પાછા અમે મૂકી જશું. ત્યારે માએ કીધું કે ક્યાં તારકાસુર અને ક્યાં મારો નાનો અમથો દીકરો. માં પાર્વતી કહે છે કે હું ના આપી શકું. દેવતાઓ વિચારમાં પડી ગયા કે જો માં કાર્તિકેયને આપણને ન સોંપે તો જ્યાં સુધી ન સોંપે ત્યાં સુધી યુદ્ધ ન થાય, અને જ્યાં સુધી યુદ્ધ ન થાય ત્યાં સુધી સમરભૂમિની અંદર, રણભૂમિની અંદર તારકાસુરનું મૃત્યુ ન થાય. બધા દેવતાઓ વળી પાછા કૈલાસની અંદર ભગવાન શિવ જ્યાં બિરાજમાન છે ત્યાં આવી અને શિવજી મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મા પાસે, પાર્વતીની પાસે અમે દીકરાની માંગ કરી, પણ એની મમતા આડે આવે છે. માં પાર્વતી એવું કહે છે કે મારો કાર્તિકેય હજી ઘણો નાનો છે, થોડોક મોટો થાય પછી આપજો. પણ મહારાજ, મોટા થાય એની રાહ જો જોઈશું તો તારકાસુર હવે એટલો બધો ભયંકર બન્યો છે કે અમે એમની સામે ટકી શકીએ એમ નથી. હે મહાદેવ, આપ જો કહો તો કાર્તિકેય અમને મળે એમ છે. ભગવાન શિવે માં પાર્વતીને કીધું, પાર્વતી, મારી આજ્ઞા છે, આપણા દીકરા કાર્તિકેયને દેવોને સોંપી દો. પાર્વતી દલીલ કરે છે કે મહારાજ, તારકાસુરની આપણને ખબર છે કેટલો બધો ભયંકર છે, દીકરો હજી નાનો છે. ભગવાન શિવ કહે છે કે એક ઉંમરમાં નાનો છે, બાકી કેવડો છે એ ખબર નથી. હે પાર્વતી, સાંભળ, આપણા દીકરાથી તારકાસુરનો વધ થઈ જશે, સોંપી દો. અને જેવો દીકરાને સોંપાણો, દેવતાઓ રાજી થયા છે. માં પાર્વતીએ પોતાના દીકરાને સમાજને સોંપી દીધો. કથા જ આવી છે ત્યારે કહું કે આપણા કુટુંબની અંદર પણ જો એવા એવા દીકરાઓ હોય, આપણા સમાજની અંદર પણ એવા એવા દીકરાઓ હોય જે તેજસ્વી હોય, અને દીકરો નાનો હોય ત્યારથી જ ખબર પડી જાય. એટલા માટે તો આપણે કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી. દીકરો નાનો હોય ત્યાં ખબર પડી જાય કે આ કેવો થશે. અને આજ હું તમને બધાને કહું, તમારા કુટુંબમાં કોઈ એવો દીકરો હોય કે જે સમાજનો ઉદ્ધાર કરી શકે, તમારા સમાજની અંદર કોઈ એવો દીકરો હોય કે જે દુનિયાનો ઉદ્ધાર કરી દે, એને કુટુંબના વાડાની અંદર ફસાવી નહીં દેતા, એને સમાજને સોંપી દેજો સાહેબ. હું ઘણી વાર કહું કે જે દીકરાનો જન્મ જ સમાજનો ઉદ્ધાર કરવા માટે થયો છે, જે પોતે જ સમાજ સુધારક છે, એને કુટુંબના વાડાની અંદર બાંધી દેવામાં આવે, એને એમ કહેવામાં આવે કે ભાઈ તું ક્યાંય બહાર જાતો નહીં, સમાજમાં કામ કરવા વાળા ઘણા છે. એનો જન્મ ઉદ્ધાર કરવા માટે થયો, સુધાર કરવા માટે થયો, એટલે એ સુધારીને રહેશે, પણ એ ખાલી કુટુંબ સુધારશે. પણ જો એનો એ દીકરો દુનિયાની અંદર નીકળી પડશે તો આ સમાજની અંદર ઘણા બધા કામો થશે. હું તમને દાખલા આપું. અહીંયા પાર્વતી એના દીકરાને સોંપ્યો, તારકાસુરને મારી અને આખી ધરતીને નિશ્ચિત બનાવે.